જય હિન્દ, જય ભારત. હવે આપણે દેવાય દાતા છે, જે પાવડાના હાથાની વાત છે. તે એક જયંત પંડ્યા નામનો માણસ, જેને પોતાનું ફેમસ થવા, પોતાનો જે રોપ જમાવવા, અત્યાર સુધી નાના માણસોની જો કે જ્યાં આવે ત્યાં પતે ઠોકતો હતો અને આવું જ ગોતતો હતો કે આ કોઈ બોલી ન ગયા. અને કોઈ મનો કે ભલે આપણે નથી કહેતા અમુક માણસો અંધશ્રદ્ધા ફેલાવતા હતા કે નહોતા ફેલાવતા, એવું નહોતું, બરાબર. પણ એની અંદર જે કાંઈ જયંત પંડ્યા નામનો માણસ અત્યારે બધાએ લગભગ બધાને હેરાન કરવામાં, બાગેશ્વર બાબા ધામ જે અહીંયા જે એમની કથા હતી તો એમને પણ લલકારવામાં આવ્યા. હવે અત્યારે આપણે વૈજ્ઞાનિક એટલે એના કોઠાહૂજ જે માણસ, જે આંબાલાલ કાકા, હવે આંબાલાલ કોઠાહૂજથી નથી કોઈ મશીનમાં જોતા, નથી કોઈ એને કાંઈ બીજું કાંઈ કે આનો આપણે આ જોઈએ એવું કાંઈ નથી. પણ એની અંદર આ માણસ એવું કહે કે આ આવી રીતની અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ અમારા વડવાઓ બધા ગામ, જે કોઈના વડવાઓ, જે કોઈ પણ સમાજ હોય એના વડવાઓ જે પહેલાંના હતા, એ રાતે બેઠા હોય, તારા જે કાંઈ જે તારા ગણીને કહેતા કે અથવા તારાની જે લાઈનો હોય કે આ શું છે, શું થવાનું છે, કેટલા ટાઈમમાં વરસાદ આવવાનો છે. પછી અત્યારે માટલા જે ઓલા ઘડા ભરતા એના જે 4 મહિના 4 ઘડા ભરતા એના એમાં ખબર પડી જતી. તો એની અંદર એ વડવાઓ બધા જોતા હતા, બધું જાણતા હતા અને કેટલા વાગ્યા એનો ટાઈમ આપતા હતા. તો હવે આ જયંત પંડ્યા એક માંડ કરી અને એક બોલપેન લઈને થોડું ઘણું ભીણો હોય તો એને તો આપણે ખુલ્લી ચેલેન્જ કહીએ કે ભિખારી, તું બધેથી પૈસા ઉઘરાવતો ફરસ, ધમકીઓ મારતો ફરસ. તારે વિજ્ઞાન જાતા ક્યાં સરકારી પૈસા તને કેટલા આપતા હતા, તને પગાર કેટલો હતો? કારણ કે તું વકીલપણું તો કરતો નહોતો ભાઈ, તું વકીલપણું તો કરતો નહોતો, તારી પાસેથી એટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? તું આ તારી ભેગી પોલીસ હતી, હાસી હતી, ખોટી હતી? તું પોલીસની ગાડીઓ લઈને ફરતો, તું જ્યાં રેડ પાડવા જતો ત્યાં કીધા વગર રેડ પાડવા જતો, ને રાતે 12 2 3 વાગ્યે, તો એવી કઈ નોકરી હતી કે તારે 2 3 વાગ્યે જવું પડે? તને એવી કઈ નોકરી સરકારે આપી હતી કે તારે 2 વાગે 3 વાગે ગમે ત્યારે માતાજીના માંડવા હોય કે કાંઈ પણ ભગવાન માતાજીનું કાંઈ પણ કાર્ય હોય એની અંદર તું વિઘ્ન ડાલતો તો રાક્ષસી માયા છો. તે તો તારા કુળનું નામ લઈ જવું યાર. તને તારા કુળનું નામ તે લઈ જવું અને તે તારા જે તમારું આમ કે આગળનું જે ભવિષ્યની અંદર જે મારા ભવિષ્યની અંદર ભૂલી ગયા છે એ તે પાછું જઈગું છે. અને પછી એમ કહેશ કે મને ધમકીઓ આવે છે. તો ધમકીઓ નહીં, તું પોલીસ ભાડે લઈ કે પોલીસના કપડાવાળા ભાડે લઈ કે પોલીસના કપડાં ભાડે લઈ આવી, માણસો રાખી, પોલીસની ગાડીઓ કદાચ ભાડે લઈ આવતો હોઈશો. કારણ કે સરકારી તો હતો નહીં નોકરી તારે, તારે તો સંસ્થા હતી ને. તો સંસ્થા તો કોઈ પણ માણસ બનાવી શકે છે. સરકાર માન્ય સંસ્થા હતી ભાઈ તારી. એટલે આ ધતિંગ તારે બંધ કરવા પડે આજે નહીં, ગમે ત્યારે. કારણ કે જાજુ તે દેવી પૂજક સમાજને જ નીડો છું. ઠાકોર કોળી સમાજ છે એમને નીડો છો. કારણ કે માતાજી ભગવાનને વધારે માને છે, પૂજા પાઠ કરતા હોય છે. પછી જ્યાં દશામાનું જ્યાં ઘી આંખોમાંથી જ્યાં મીડિયા પર નિહાળી જ હશે. અંબાલાલ પટેલ સાથે તેમને વિશેષ લગાવ છે.
કોમેડિયન, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાની સાથે સાથે તેઓ ખેડૂત પણ છે. દેવાયત આતા, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર. જી બેન, ખૂબ ખૂબ આભાર કે તમારા સાથે હું જોડાણો. અને પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શક મિત્રોને ને વ્યુઅરોને બધાને નમસ્કાર મારા. જય જવાન જય કિશન. દિવાયતભાઈ, વિજ્ઞાન જાથા દ્વારા અંબાલાલ પટેલ સહિતના આગાહીકારો પર સવાલ ઉઠાવવામાં આવ્યા, જેને લઈને તમને ખૂબ લાગે આવ્યું. દેવાયત આતા, શું કહેશો આને લઈને? પહેલા તો બેન, વિજ્ઞાન જાથા આપણે જે ચર્ચા અત્યારે 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં હાલી રહી હતી, એટલે હું અવારનવાર તમને ખબર કે અંબાલાલ દાદા માથે મારા ઘણા બધા વિડીયો હમણાં હું બોલતો એમની આગાહી આવે એટલે મારથી કહેવાય ને કે જાહેર થાય, તો ઘણી આગાહી આવતી હોય એટલે હું કહું તો ઘણો એક વર્ગ એવો પણ આપણા ખેડૂત ભાઈઓનો છે કે મારા વિડીયો જોતા હોય એનાથી લોકો બધા અંબાલાલ દાદાનું નામ લઈને આપણે મનોરંજન, બધાને મનોરંજન સાથે એક સેવા પૂરી પાડતા હોય એ રીતે આપણે બધાને કહેતા હોય. પણ કહેવાનું હતું એમ કે આ વસ્તુ સાંભળ્યા પછી મને લાગે એવું કે આ કોઈ વ્યક્તિ ભલે મનોરંજન બધા કરે છે, બધા અંબાલાલ દાદાનું નામ લે છે, પણ આ સાથે અંબાલાલ દાદા માથે આ જે કટાક્ષ અને જે કંઈક અલગ રીતે લાગે આવે એવું આ ભાષણ મેં સાંભળ્યું ભાઈનું, વિજ્ઞાન જાથા વાળાનું, તો મેં કીધું આ તો વ્યાજબી ન કહેવાય. એટલે જી બેન. અને પાવડાના હાથાવાળી શું વાત હતી તે પણ જાણવી છે. જી, એટલે પછી મને લાગે એવું કે આને મારે કંઈક જવાબ તો દેવો જોઈએ. તો પછી મેં એક વિડીયો બનાવ્યો કે આપણે એક જૂનું કહેવત છે ને કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા. તો મેં પણ એક કન્ટેન્ટ એવી રીતે મૂક્યું કે અંબાલાલ દાદા છે એને ખેડૂતોને એને ખૂબ જરૂર છે અંબાલાલ દાદાને આપણે. તો મેં એ રીતે એક વિડીયો બનાવ્યો કે તમે વિજ્ઞાન જાથાવાળા ભલે રહ્યા પણ પાવડાના હાથાવાળાને ન નડો. કારણ કે અમે કોઈ દિવસ વિજ્ઞાન જાથાવાળાનો ક્યાંય ઉપયોગમાં કે અમે કોઈ એની આગાહી જોઈ નથી ક્યારેક. આપણે ખૂબ સારા એવા આગાહીકારો લાટ બધાય છે, એમાં એક જાણીતું નામ અને જૂનું નામ એટલે આપણે અંબાલાલ દાદા, જે આંકડા અને નક્ષત્રો અને વાતાવરણ આભમાં જોઈને કહી દે કે આવું વાતાવરણ હોય તો એટલા ટાઈમમાં વરસાદ થાય અથવા તો આ રીતે. તો એની આગાહી જોઈ અને ખેડૂતો ઘણું બધું નક્કી કરતા હોય, અથવા તો ઘણા મારે જે આળસુ હોય, આપણે તો મારે જેવું જ કહેવાનું, તો આળસુ હોય તો એ આગાહીનું નામ સાંભળે કે અંબાલાલ દાદાએ આગાહી કરી છે, હવે તાત્કાલિક સાટ રાખવી પડે નકર કંઈક પલાળશું. તો આ રીતે મને લાગે એવું, એટલે મેં એ રીતે એમને જવાબ દીધો કે ભાઈ વિજ્ઞાન જાથાવાળા તમે તમારા રીતે તમારું બધું હાકો, પણ આ પાવડાના હાથામાં તમે ન આવતા. બરોબર? કારણ કે અંબાલાલ દાદા એ ખેડૂતોને જૂનો નાતો છે, કાંઈ નહોતી ટેકનોલોજી ત્યારથી આગાહી અને ખૂબ આપણને એને ખેડૂતોને મદદગાર રૂપે જે આગાહીઓ છે પૂરી પાડી છે. તો થોડુંક લાગે આવે આપણને, અને આપણે કોઈ બીજો વિવાદ નહીં, આપણે કોઈને કઈ વાંધો નથી, પણ કહેવાનું હતું એમ કે આવા મોરબી વડીલ છે, આપણે અત્યારે યુનિવર્સિટી કે અત્યારે જે ટેકનોલોજી છે કે વિજ્ઞાન છે જે કાંઈ હોય તે, પણ અંબાલાલ ખેડૂતો માટે તો હાલતી ચાલતી યુનિવર્સિટી છે એમ પણ કહી શકાય આગાહી માટે. દિવાયતભાઈ, જ્યારે સૌથી પહેલા જયંત પંડ્યાને તમે સાંભળ્યા ત્યારે તમારા મનમાં પહેલો ભાવ શું હતો? બસ મારા મનમાં તો બેન એ જ ભાવ કે અંતે આપણે ઘણી બધી કહેવત છે કે અમુક માણસની મતી મારી જાય ને પછી ગમે ત્યાં બાસકા ભરે. બરોબર? પછી એને ગોઠેન્યા ઓલા કે ને હાલતી ઘાણીમાં કોઈ નાખે એમ. તો હવે અંબાલાલ દાદાનું તો એવું છે, મને એ પેલા વિચાર આવ્યો કે આ વ્યક્તિ ક્યારે કોઈ પોતાના સ્વાર્થ માટે કામ નથી કરતા. અંબાલાલ દાદા એ હંમેશા સેવાનું કામ, કોઈ એની સેનલું નથી કે કોઈ એનું પ્રાઇવેટ કે એને કોઈ ઇન્કમ નથી જે આગાહી કરે છે એમાંથી. એમાં તો તમે જઈને પૂછો તોય તમને એ જવાબ આપે, હું જઈને પૂછું તોય મને એ જ તે એને જે લાગી આવે એ બધી એને એ રીતે આગાહી કરી અને ચેતવી દેશ ખેડૂતોને અને આપણને ટૂંકમાં સજજ કરે છે. તો મને એમ લાગ્યું કે આ ભાઈને આ જે આ બકવાસ કર્યો છે ને જે બફાટ, આ એક વડીલ અને એમના બાપાની ઉંમરના કહી શકાય, તો એ વ્યક્તિએ પેલા એવા શબ્દનો ઉપયોગ કર્યો કે એક શખ્સ. તો અંબાલાલ દાદા કોઈ શખ્સ નથી, એ આપણું ઘરેણું છે, ગુજરાતનું જ નહીં પણ જે લોકો જ્યાં જ્યાં દેશ વિદેશમાં એને સાંભળતા હોય, એની આગાહીથી પ્રભાવિત થતા હોય બધા માટે અંબાલાલ દાદા એક આપણા માટે ખૂબ ગર્વની વાત છે ને ઘરેણું છે. અને પેલા તો વડીલ છે એટલે એને શખ્સના નામે ન બોલાવી શકાય. તો મને થોડીક આમ લાગે એવું કે આ ભાઈને જવાબ તો દેવો